સુરતમાં સાયબર ક્રાઇમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે 40 ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચ્યો છે. સુરત શહેરમાં વધતા સાયબર ગુનાઓને લઈને પોલીસ દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ₹4,000 થી લઈને ₹1,52,00,000 સુધીની ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા છે. સૌથી વધુ 13 ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ FIR નોંધાતી હોવાના આક્ષેપો વચ્ચે સાયબર સેલની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. માત્ર નાના આરોપીઓ જ ઝડપાઈ રહ્યા છે, જ્યારે મોટા માથાઓ હજુ પણ વોન્ટેડ લિસ્ટમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવા માટે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. जो नेशनल क्राइम साइबर क्राइम जो रिकॉर्ड जो डेटा है NCCRP जो पोर्टल से ज्યાં કમ્પ્લેનો થાય છે એના અમે લોકો ડેટા લીધા જોઈએ. ડેટા લેયા પછી જો અમે લોકો કાર્યવાહી ચાલુ કરી જોઈએ. કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા FIR અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓના પકડવામાં આવેલા છે. આ જો આરોપી પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકા છે અને ગુજરાતના આરોપીઓ છે જો. અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આના આપ્યા હતા જોઈએ. અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 23 કરોડથી વધુનો રકમ આમાં ફ્રોડ થયા જોઈએ. લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ. પરંતુ મેઇન વાત એવું છે કે આ બધા જેટલા બી ગુનાઓ થયા 60% કેસીસ એવું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે કોઈ લોભાવની સ્કીમ લાવે અને ધીમે ધીમે આજે ₹1,000 નાખ્યા, કોઈ 500 નાખ્યા અને સમયાંતરે 4-5 મહિના ચાલતી હતી. અમુક પૈસા રિટર્ન કર્યા જેથી કે બરાબર આ ટ્રેપમાં આવી જાય. તો ધીમે ધીમે પૈસા નાખતા ગયા લોકો અને પૈસા વિડ્રો થતા ગયા. છેલ્લા એને જ્યારે ખબર પડી જોઈએ કે રિટર્ન આવવાના બંધ થઈ ગયા છે અને પૈસા માર લઈને ગાયબ થઈ ગયા, ત્યારે આ લોકો કમ્પ્લેન કરી. તો મીન ટાઈમ આ બધા પૈસા નીકળી જાય છે અને આ પૈસા બધા અહીંયાથી નીકળીને વિદેશોમાં જો લિંક મળી છે વિદેશોમાં જતા રહે છે. તો આમાં 60% કેસે એવું તો જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જો કોઈ એક દિવસ નહીં થયા કે 4-5 મહિનામાં ધીમે ધીમે પૈસા થયા અને પૈસા આમાં આ રીતે નીકળી ગયા. તો અમે લોકો જો બારંબાર અપીલ પણ કરતા રહીએ છીએ कि कोई पर जो लोभावनी स्कीम में नहीं आए, जब तक सरकार मान्य या जो सरकारी संस्थाओं છે એના માન્ય કોઈ સ્કીમ નહીં રહે તો આપ એમાં નહીં પડો જોઈએ. એના રીઝન એવું છે કે આ બધા ચીટિંગ કરવાના, પહેલા સારા પરત આપે પછી આપને મોટા અમાઉન્ટ લઈને અહીંયાથી નીકળી જાય. અને સાથોસાથ જો સાયબર ક્રાઇમના જે વિક્ટીમ છે એના સુધારો આપવા માટે ભારત સરકાર તરફથી અભી એપ્રિલ મહિનામાંથી 2 મોટો નિર્ણય લેવામાં આવે. જો આપના માધ્યમથી બતાવવા પણ માંગીએ છીએ કે એક આમાંથી GRM મોડ્યુલ થતા હતા, જેમાં ગ્રીવાન્સ રિડ્રેસલ મોડ્યુલ, જેમાં I4C જો ભારત સરકારના અભિગમ છે કે આમાં એ પહેલે એવું હતું કે જો ₹50,000 તકના રકમ જેના અન્ય રાજ્યોમાંથી યા કોઈ પણ જગ્યાથી ફ્રીઝ થઈ જતી હતી. કારણ કે અમે ₹100, ₹200 કોઈ ફ્રોડના તમારા એકાઉન્ટમાં આવી જાય અને તમારા એકાઉન્ટ અન્ય રાજ્યોના પોલીસ દ્વારા ફ્રીઝ થઈ જતી હતી, તો ₹50,000 તકના રકમ હોય તો તમે અહીંયા પોતાના બેંકમાં જઈ શકો છો. બેંકમાં તમે ડોક્યુમેન્ટ અગર આપશો, જેન્યુઇન ડોક્યુમેન્ટ કે ભાઈ અમારા આ રીતે જેન્યુઇન તમારા આ પૈસા કોઈ લેવા દેવા નથી, તો આપને ઇમિડિયેટલી અનફ્રીઝ કરી દેવામાં આવશે. આ બેંકને સત્તા આપવામાં આવેલી છે ₹50,000 તકના રકમની. બીજી જો ભારત સરકાર તરફથી જો સુવિધા આવી જોઈએ, જેમાં I4C તરફથી, જેમાં MRM છે. MRM એવું છે કે મની રિટર્ન મોડ્યુલ, રિફંડ મોડ્યુલ. મની રિફંડ મોડ્યુલમાં જો ₹50,000 તકની જો પહેલે રકમ થતી હતી અને લોકો તાત્કાલિક 1930 ઉપર જો બ્લોક કરી દેતા હતા, પૈસા ફ્રીઝ થઈ જતા હતા, પછી સાયબરમાં યા પોલીસમાં અરજી આપતા હતા અને અરજી તપાસ કરીને ડોક્યુમેન્ટ લઈને પોલીસ નામદાર કોર્ટનો ઓર્ડર લઈને એના પૈસા પરત કરાવવાની વિધિ કરતી હતી. પરંતુ અત્યારે ભારત સરકાર તરફથી જો MRM મોડ્યુલ છે એમાં ₹50,000 તકના રકમ છે, તો તમે સીધા પોલીસના તમે ડોક્યુમેન્ટ બતાવી દો અને ત્યાંથી તમારા જો પૈસા જો પરત આપવા માટે જે અહીંયાથી તમારા ઓર્ડર થઈ જશે, સીધા આપ લઈ શકો છો. તો કોર્ટ કી પ્રક્રિયામાંથી જો પહેલે જવા પડતી હતી
એનાથી બી લોકોને જો આરામ થાય, જેથી કોર્ટનો ભારણ ઓછો થાય અને તાત્કાલિક પૈસા મળી શકે.